બાળક સાહેબનો આભાર માનું છું, તે સાથે સ્થાનિક મહિલા સંગઠનનો પણ આભાર માનું છું અને તે સાથે કૃષિ સેવા મહિલા સંગઠન ગુજરાત ડાયાસિસના સેક્રેટરી શ્રીમતી વેલેન્ટિનાબેન અને કૃષિ સેવા મહિલા સંગઠન ગુજરાત ડાયાસિસના ગૃહ સપ્તાહના કન્વીનર જયંતિબેન, તમારો આભાર માનતા અવકાર કરું છું ને આ સમય તમે અમને આપ્યો અને એના માટે તમે અમને પ્રાર્થના કરવાની જે તક પૂરી પાડો એને માટે પણ આભાર માની અને શરૂ કરીએ છીએ. આજનું જે વચન છે તે માર્કની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 32મી કલમ. ઘણી બધી વખત આપણે આ વચન વાંચ્યું છે, ઘણી બધી વખત આપણે કલમ વાંચી છે, હવે પણ સડસડાટ આપણે વાંચી કરીએ છીએ. એમાં ઈશ્વરનો આત્મા મને તમને શું જણાવે છે તે હું તમે સમજી શકતા નથી. માર્કની સુવાર્તા 10મો અધ્યાય 32મી કલમ તમે ખુલ્લી રાખજો. એમાં લખ્યું છે કે યરુશલેમ વળી ચડતા તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતો હતો અને તેઓ અચંબો પામ્યા અને પાછળ ચાલનારા બીજા. 4 પ્રકારના જે મુદ્દા છે, 4 પ્રકાર રીતે પ્રભુ તમારી સાથે વાત કરવા માંગે છે. પહેલી જે બાબત છે તે યરુશલેમ વળી ચડતા તેઓ માર્ગમાં હતા, પહેલું બાબત. બીજી બાબત આવશે ઈસુ તેઓની આગળ ચાલતો હતો. ત્રીજી બાબત છે તેઓ અચંબો પામ્યા એટલે કે આશ્ચર્ય પામ્યા અને ચોથી બાબત છે પાછળ ચાલનારા બીજા. હવે આપણે સામાન્ય રીતે બહુ ઝડપથી આ કલમ વાંચી કરીએ છીએ અને ઘણી બધી વખત આપણે વાંચ્યું હશે અને સડસડાટ વાંચી ગયા હશું એના વિશે પ્રભુ શું કહેવા માંગે છે આજ સુધી હું તમે સમજી શક્યા નથી. હું પણ ઘણી બધી વખત આ વચનને વાંચી કર્યું છે સરળતાથી અને એમ કહેવાય કે એ સમયે ઈશ્વરે કોઈ પણ પ્રકારની વાતચીત કરી નહીં, પણ આ સમયે જ્યારે હું બેઠી ત્યારે મને પ્રભુએ આમાં 4 બાબતો લખવાની એટલે કે સમજાવવા મને સમજાવી. પહેલી જે બાબત છે કે યરુશલેમ વળી ચડતા માર્ગમાં હતા. કોણ કોણ માર્ગમાં હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેના શિષ્યો એ માર્ગમાં હતા અને તેઓ યરુશલેમ વળી ચડતા હતા એટલે કે નીચાણથી ઉપર તરફ એ જઈ રહ્યા હતા. ઊંડાણમાંથી ઊંચાઈ તરફ એ લોકો જઈ રહ્યા હતા. અને ત્યાં લખ્યું છે કે આપણને એમ લાગે સામાન્ય રીતે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગ્યામાંથી ધીમે ધીમે યરુશલેમ વળી આગળ ઉપર ચડી ગયા અને ત્યાં તેઓ એમને જે વધસમ ઉપર સહન કરવાનું હતું ને મરણ પામવાનું હતું એ બધી બાબત તેઓ એમ કહેવામાં શિષ્યોને જણાવતા હશે. પણ એક વિશ્વાસી તરીકે જ્યારે મને તમને જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે કે આપણે પણ યરુશલેમ વળી આપણી આંખો રાખવી જોઈએ છે કે ઈશ્વરના ઘર વળી, આકાશ વળી, સ્વર્ગ વળી મારે તમારે પણ આપણું પોતાનું ધ્યાન ત્યાં હોવું જરૂરી છે. એ પ્રમાણે મારે તમારે એની તરફ આગળ વધવાની જરૂર છે. અને ત્યાં લખ્યું છે કે માર્ગમાં તેઓ આગળ વધતા હતા, બરાબર, એકબીજાની સાથેની વાતચીતમાં તેઓ આગળ વધતા હતા અને એમ ઈશ્વરના ઘર તરફ જાણીને તેઓ આગળ વધી રહ્યા હતા. હું ને તમે પણ જ્યારે આપણી પોતાની જિંદગીની જે પરિસ્થિતિ આવે છે એની અંદર ઘણી બધી વખત સતત પ્રગતિ પામી છે, સખત સફળતા પામી છે અને ધીમે ધીમે શું કરીએ છીએ આપણે આપણા માર્ગમાં અત્યાર સુધી વધી રહ્યા છે. સમજણ થયા ત્યારથી માંડીને એ અત્યાર સુધી આ ઉંમર સુધી હું ને તમે સતત શું થયા છીએ? ચડી રહ્યા છે. ઈશ્વરના ઘર તરફ હું ને તમે ચડી રહ્યા છે. બીજી જે બાબત છે તે ત્યાં લખ્યું છે કે ઈસુ તેઓની આગળ ચાલતો બરાબર. અને ત્યાં જ્યારે જ્યારે એમ આપણને કહેવા માંગે છે કે જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીએ છીએ ત્યારે આપણી સાથે કોણ ચાલતું હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતું હોવું જોઈએ. આપણી આગળ કોણ ચાલતું હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતું હોવું જોઈએ. અને પછી એ આપણી બધી જ બાબતો એટલે દુઃખ સુખ થાય ગયો, પરિશ્રમ, મુશ્કેલીઓ, મૂંઝવણો આવી ગઈ, રસ્તો ના દેખાય, શારીરિક, આત્મિક, માનસિક એ જે પરીક્ષણો આવે છે બધા જ પરીક્ષણો મારા તમારા જીવનમાં આવે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણી આગળ ચાલે છે ત્યારે શું કરે છે? એ બધું જ આપણા જીવનમાંથી દૂર કરે છે. સરળતાથી મને તમને એ આગળ વધારે છે અને ત્યાં એ બાબત બહુ સ્પષ્ટ થાય છે. અને જો તમે યશાયાનું પુસ્તક 40મો અધ્યાય 5મી કલમ જો તમે જુઓ, યશાયા 40:5 એમાં શું કહે છે કે તારા માર્ગમાં આવતા ટીમ્બર ટેકરાને શું કરીશ? સપાટ કરીશ. એક ખાડા ટેકરા છે એને હું શું કરીશ? પૂરી નાખીશ, એનો રસ્તો બનાવી દઈશ. જ્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હું ને તમે જીવન સોંપીએ છીએ ત્યારે ત્યારે મારા ને તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ, મૂંઝવણો, માન
અને ઘણી બધી વખત હું ને તમે જ્યારે જીવનના માર્ગમાં આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે પ્રભુ હવે શું થશે, આગળનો રસ્તો મને ખબર નથી, પણ પ્રભુ શું કહીશું કે હું તારી આગળ ચાલું છું, તું મારો હાથ પકડીને ચાલ. બીજી રીતે જો આને આપણે જોઈએ તો પ્રભુ શું કહે જ્યારે આગળ ચાલતા હતા ત્યારે એમની પોતાની મનની સ્થિતિ કેવી હતી, એમની પોતાની મનોદશા કેવી હતી. તો એ સમયે તમે જો આગળના ફકરા વાંચો, પાછળનો વાંચો, તેમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ શું ખ્રિસ્ત પોતાના મરણ તરફ આગળ વધી રહ્યા છે. યરુશલેમ વળી એટલે કે પોતાના મરણ તરફ આગળ વધી રહ્યા છે. તેમની મનોદશા કેવી હતી. આપણને કોઈ એમ કે હવે થોડું આગળ ચાલીને જાઓ અને ત્યાં તમારું મરણ થશે, તો આપણી મનસ્થિતિ, આપણી મનોદશા કેવી હશે. આપણા મનમાં કેટલા બધા વિચારો ચાલતા હશે, મારે આ સંભાળવાનું છે, પ્રભુ સુધી એવું પણ વિચારતા હશે. પણ એ બધી જ બાબતોને, બધા જ દુઃખો, મુશ્કેલીઓ તરફ એ જોતા નથી. પણ દ્રઢ સંકલ્પ કહે છે કે મારે મારા બાપની ઈચ્છા શું કરવાની છે, પૂરી કરવાની છે. અને એ બાપની ઈચ્છા પૂરી કરવા માટેનો જે દ્રઢ સંકલ્પ હતો એમાં પ્રભુ શ્રી કૃષ્ણ શું હતો, આનંદ હતો. એમના મોં ઉપર દુઃખ, ચિંતા નહોતી દુઃખ સહન કરવાની, પણ શું હતો, એ ઈશ્વરને મળવાનો, ઈશ્વરના સામર્થ્યને, ઈશ્વરના મહિમાનો પ્રગટ થવાનો આનંદ એમના મોં પર એ સમયે હતો. જ્યારે જ્યારે ખરા હૃદયથી હું તમે પ્રભુ શ્રી કૃષ્ણ જીવન સોંપી દઈએ છીએ ત્યારે આપણા માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલી મૂંઝવણો આવે, ગમે તેવા લોકો આવે, આપણી નજર સામે એવા લોકો આવે, ગમે તે પરિસ્થિતિ આવે, તો પ્રભુ શું કહે છે, એ બાજુ જોઈશ, હું તારી આગળ ચાલું છું, તું મારી પાછળ ચાલ. તારી બધી ચિંતાઓ બધું તું લઈ લઈશ, પણ તારે શું કરવું છે, મારામાં તને જે મહિમા મળવાનો છે, તને જે મારો આનંદ મળવાનો છે, એમાંથી શું કરે છે, સહભાગી બન. અને એમ ઈશ્વર મને તમને આજે શીખવવા માંગે છે કે એ જે સહભાગીદારી ઈશ્વર સાથે, ઈશ્વર શબ્દ જ્યારે આવે ત્યારે એમાં ત્રણ બાબતો છે, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર. એ ત્રણેય સાથેની સંગત મારે ને તમારે માણવાની છે, સહભાગીદારીતા મારે ને તમારે માણવાની છે. જો તમે રોમિયોને પત્ર 8 અધ્યાય 17 કલમ જો તમે વાંચો, રોમિયો 8 અને 17, એમાં લખવામાં આવ્યું છે કે હું ને તમે કોણ છીએ, ઈશ્વરના, પ્રભુ શ્રી કૃષ્ણના સહવારસદારો છે. મને ને તમને ઈશ્વરે વારસદાર બનાવ્યા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર આપણે રહીએ છીએ અને જ્યારે આપણે આપણા બાળકોને વારસદાર બનાવીએ છીએ ત્યારે એમની જે આપણી જે સુખ સંપત્તિ છે એ તો આપીએ જ છીએ, પણ એ સાથે એમની ફરજમાં પણ આવે છે કે એ આપણા દુઃખમાં પણ સહભાગીદાર બનવું, એટલે સુખ અને દુઃખ બંનેમાં ભાગીદાર રહેવાની વાત એ આવે છે. અને ત્યાં એ જે બાબત છે પ્રભુ શ્રી કૃષ્ણ મને ને તમને આજે શીખવવા માંગે છે કે તમે જ્યારે મારા માર્ગમાં ચાલો છો, તમે મારા વારસના ભાગીદાર બન્યા છો, મારી સાથે તમે ઈશ્વરના મહિમામાં પ્રવેશ પામવાના છો, ત્યારે જીવનમાં સુખ કે દુઃખ કે મુશ્કેલી, મૂંઝવણ ગમે ત્યારે પણ તમે મારા પ્રભુના આનંદમાં જાઓ. અને પ્રભુના આનંદમાં તમે શું કરો, એના સહભાગીદાર બનો. ત્રીજી જે બાબત ત્યાં લખી છે કે તેઓ અચંબો પામે, એટલે કે આશ્ચર્ય પામે. કેમ આશ્ચર્ય પામ્યા છે? કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ શું ખ્રિસ્ત શિષ્યોની સાથે કઈ વાત કરતા હતા, એમના મરણ સંબંધી વાત કરતા હતા કે માણસના દીકરાએ મરણ પામવું જરૂરી છે, કે ત્રીજે દિવસે ઉત્થાન પામશે, સ્વર્ગમાં જઈને બધી બાબતો શિષ્યોને કહેતા હતા. પણ શિષ્યો એ સમયે સમજી શકતા નહોતા, પણ એ એમના મરણની વાતો એ કરે છતાં પ્રભુ શ્રી કૃષ્ણના મોં પર શું હતું, આનંદ હતો. પ્રભુ શ્રી કૃષ્ણના મોં પર એ દેવનો મહિમા ત્યાં દેખાતો અને એ જોઈને એ જે પ્રભુ ઈસુના મોં પર જે દેવનું ગૌરવ જે દેખાતું હતું, કે એમનો ચળકતો ચહેરો જે હતો, આનંદિત જે ચહેરો હતો, એ જોઈને એ શિષ્યો શું થતા હતા, આશ્ચર્ય પામ્યા. હું ને તમને પણ જ્યારે જીવનના એ ઘણા બધા કઠિન પરિસ્થિતિઓ આવે છે ત્યારે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને, પ્રભુ શું ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને જ્યારે હું ને તમે આગળ વધીએ છીએ ત્યારે દુઃખોને, મુશ્કેલીઓ, ચિંતાઓ બધું આપણે ભૂલી જઈએ છીએ, પણ આપણા હૃદયમાં આનંદ છે, આપણા ચહેરા ઉપર આનંદ આવે છે. પ્રભુ શું ખ્રિસ્ત સાથે ચાલવાના કારણે આપણા મોં પર એમનું તેજ આપણા મોં પર શું થાય છે, આવે છે. અને માટે
દુઃખ પણ થતું. અને ત્યાં જો તમે એ સમજવો હોય તો તમે 28 થી 30 કલમ તમારે આગળની જે કલમો છે એ જો તમારે વાંચવું પડશે. એમાં લખવામાં આવ્યું છે કે પિક્ચર જ્યારે કહે છે કે હવે બધું જ મૂકીને તારી પાછળ આવે. પ્રભુ શું કહે છે કે જો તમે મારા કારણે બધું જ મૂકી દીધું છે તો તમે શું કરશો? તમને મારો જે પાપ છે તે તમને અનંત જીવન આપશે. અને માટે એ બધી વાતો સમજીને તેઓ શું થયા? આશ્ચર્ય પામ્યા અને લોકો ઊઠા. અને ત્યાં લખ્યું છે કે પ્રભુ શું કહે છે કે હું તમને હવે મૂકીને જતો રહીશ. અને શિષ્યોને એમ થયું કે આ 3.5 વર્ષ સુધી અમારી સાથે રહ્યા, અમે ચમત્કારો જોયા, અમે પ્રભુ ઈસુની વાતો સાંભળી, બધું જ અમે સાંભળ્યું, અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા રહેશે તો અમારું શું થશે? અને એ વિચારીને તેઓ શું થયા? દીધા. અને તેઓએ એ બધી જે બાબતો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને કહી હતી તે કેવળ તેમના મરણ પછી એમને જ્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તેઓ જ્યારે ચડી ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, ત્યારે એ પવિત્ર આત્માના સાનિધ્યમાં રહીને તેઓની બધી બાબત થઈ સમજણ મળી. ઘણી બધી વખત મને ને તમને પણ ઈશ્વર બધી જ વાતો બતાવે છે. એના વચન દ્વારા વાત કરે છે, સંદેશા દ્વારા વાત કરે છે, કોઈ વ્યક્તિ દ્વારા વાત કરે છે. ત્યારે હું ને તમે એ બધી બાબતો સમજી શકતા નથી. આપણે ઘણી બધી વખત આપણને એમ કે આમાંથી શું મને મળશે, આ વચન દ્વારા પ્રભુ મને શું શીખવવા માંગે. પણ અમુક સમય જતાં જ્યારે એ બાબત આપણા જીવનમાં એમ કહેવાય કે બને છે, એના આપણા જીવનમાં બને છે, જે પ્રભુએ મને ને તમને પહેલાં જણાવી છે, અને એ વિના બને છે ત્યારે મને ને તમને શું થાય છે? આશ્ચર્ય થાય. અને આપણે જીવીએ છીએ, પ્રભુથી જીવીએ છીએ, ઈશ્વરથી જીવીએ છીએ. ઈશ્વરનો ડર લાગે છે કે પ્રભુએ મારા જેવી પાપી સ્થિતિ પર, મારા જેવા પાપી પર શું કર્યું? ઈશ્વરે દયા કરી અને મને આ બધી બાબતો શું કરી? એમને જણાવી. અને પ્રભુ શું કહે છે કે ગમે
લે છે. ઘણી બધી વખત એ દુઃખમાં મુશ્કેલીમાં આપણને તજી દે છે અને આપણે એકલા પડી જઈએ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને શું કહે છે કે તમે ચિંતા કરશો નહીં, હું તમારી સાથે ચાલીશ, હું તમારી આગળ ચાલીશ, હું તમને તમારા એ ચાલવાના રસ્તા ઉપર હું તમને શું કરીશ, મદદ કરીશ, હું તમારી સાથે વાતચીત કરીશ, હું તમને એમાંથી માર્ગ દેખાડીશ. પણ શરત એ છે કે મારે ને તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપવું પડશે. તો અને તો આ બધી જ બાબતો આપણા જીવનમાં આપણે સમજી શકીશું, આપણા જીવનમાં આપણે અનુભૂતિ એની કરી શકીશું અને તો જ તમે જીવનમાં હંમેશા સફળ થઈ શકીશું. પણ એના માટે મારે ને તમારે પ્રથમ વિશ્વાસ કોના પર મૂકવાનો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂકવાનો છે. એ પ્રાર્થનામય જીવન, એ પ્રભુની પાછળ ચાલવાનું જીવન એ ક્યારે મળે છે? જ્યારે મને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાચા હૃદયથી ઓળખીએ છીએ ત્યારે. માટે જ્યારે પણ આ કલમ વાંચો ત્યારે કેટલાક શું કહે છે, યરુશલેમ બની માર્ગમાં આગળ ચડતા હતા, એટલે કે મારે ને તમારે પણ હવે પછીની મુસાફરીમાં ઈશ્વરની તરફ ધ્યાન રાખીને શું કરવાનું છે? આગળ ને આગળ વધવાનું છે. બીજી બાબત એ શું કરવાનું? તમને ઈસુ તેઓની આગળ ચાલતું હંમેશા યાદ રાખવાનું કે મારા જીવનની હવે પછીના દિવસો અને વર્ષોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે, મારી આગળ ચાલે છે. ત્રીજી બાબત કીધું એમને કે તેઓ અચંબો પામે, આશ્ચર્ય પામે. હું ને તમે પણ આપણા જીવનમાં ઘણી બધી બાબતો જોઈએ છીએ ત્યારે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હાથ ત્યાં જોઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હું ને તમે ત્યાં જોઈએ છીએ અને માટે હું ને તમે ત્યાં શું કરીએ છીએ? આશ્ચર્ય પામીએ છીએ. અને ચોથી જે બાબત શું હતી? પાછળ ચાલનારા હું ને તમે પણ એ ઈશ્વરની એ ભયજનક એ હાજરીમાં જ્યારે હું ને તમે એમાં આગળ વધીએ છીએ ત્યારે ઘણી બધી વખત મારે ને તમારે ડર રાખવો બહુ જરૂરી બને છે. જીવનમાં ઈશ્વરનો ડર નહીં હોય, નીતિવચનમાં ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યાં સૌંદર્ય હોતું નથી ત્યાં માણસો સભ્ય પ્રકારની મર્યાદા છોડી દે છે. ઈશ્વરનો ડર જીવનમાં હોવો બહુ જરૂરી છે. તો જ હું ને તમે ઈશ્વરના